મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આજ રાજકારણને સારા માણસોની જરૂર છે. ગુંડાઓએ આખા ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. વિસ્તાર વાઇઝ ભાજપે ગુંડા ઉભા કર્યા છે. વિસ્તાર વાઇઝ તમે ગામનું નામ બોલો એટલે ગામને ખબર હોય. ઉના એટલે બધાના મનમાં આવી ગયું છે ગુંડો કોણ છે. આવી જ જાય, આવી જ જાય. તમે એમ બોલો ગોંડલ એટલે મનમાં નામ આવી જાય. આવી ગયું વિસ્તાર વાઇઝ ગુંડા. તમે કોડીનાર નામ આવ્યું મનમાં આવ્યું કે ન આવ્યું? કઈ સાચું કહેજો. માતાજી નામ છે મનમાં કઈ આવ્યું? એક એક વિસ્તારનું નામ બોલો ને તમારા મનમાં ગુંડાનું નામ આવવા મળશે. રાજકારણની આ દશા હોય? રાજકારણની આવી દશા થોડી હોય. નેતા આપણે કોઈને એટલે નેતા બનાવ્યો છે કે ઉઠીને નેતા બને ને આપણને ધમકાવ્યા કરે. નેતા તો એટલે બનાવવાનો હોય ને કે કાંઈક આપણે સુખ દુઃખ આવે તો અડધી રાતે હોંકારો આપે. એના બદલે કેવા કેવા માણસો કેવું કેવું બની ગયા છે ને કેવું કેવું કરે છે. એ બદલશે કોણ? એ બદલવાની જવાબદારી આપણે બધાએ ઉઠાવવી પડશે. હાવણો મારવો પડશે. એ વિનંતી કરવા માટે આખા ગુજરાતમાં ગુંડાઓના નામથી ગામ ઓળખાય છે. હજુ હું જેમ જેમ નામ બોલતો જાય એમ તમને મનમાં નામ આવતા જાય. હું વિસ્તારનું નામ કહું એટલે તમને ખબર પડી જાય કે ઓકે આ ગુંડો ન્યાનો છે. મિત્રો કેટલી કરુણતા જુઓ. આ કઈ વ્યાજબી વાત છે? ધારાસભ્ય તો હું છું. અમે તો કઈ ગુના નથી. અમે તો હળી મળીને ભળીને રહીએ લોકોની સાથે. તો આવું બધા નેતા કેમ ન કરીએ કે? અને એટલે અમારે તમારા આશીર્વાદની જરૂર છે, તમારા સહકારની જરૂર છે કે ભાઈ અમારે આ રાજનીતિ બદલવી છે, વ્યવસ્થા બદલવી છે. અમે અમારી કોશિશ કરીએ છીએ. તમારા આશીર્વાદ અમને મળશે તો જલ્દી સારું કામ કરી શકીશું એવી વિનંતી તમને કરવી છે. આ રાજનીતિ બદલવી પડે એમ છે. ગામો ગામ ડરનો માહોલ, ભયનો માહોલ. અને ડરે છે કોણ? સામાન્ય માણસ ડરે છે. બુટલેગરો કઈ બીતા નથી, કોઈ નથી. રેતી કાઢવા વાળા, જમીનો પચાવી પાડવા વાળા, માટી કાઢવા વાળા, રોડના કામમાં કટકી કરવા વાળા, એ એકેય નથી બીતા. મહેનત મજૂરી કરી પરસેવો પાડીને જીવવા વાળા બીવે છે ખાલી. હરામનું ખાનારા એકેયને બીક નથી લાગતી. મારી વાત સાચી છે કે ખોટી છે? પરસેવો પાડનારાને બીક લાગે છે અને લોહી ચૂસનારા બેફામ ફરે છે. આ પરિસ્થિતિ બદલવી જોઈએ કે ન બદલવી જોઈએ? કયો તો ખરા. પણ કોણ બદલશે? આપણે બધા ભેગા મળીને બદલવી પડશે. તમે જુઓ ભાજપે ગઈકાલે શું તમાશો કર્યો ગુજરાતમાં. ગઈકાલે ફોર્મ પાછા ખેંચવાનો દિવસ હતો. અમારી પાર્ટીએ 6000 કરતા વધુ ઉમેદવારો ઉભા રાખ્યા છે ચૂંટણીમાં. અને અમે ઉભા રહ્યા, એ અમારો હક છે. કદાચ હારી જાય, ઉભા રહી, ચૂંટણી થાય, મત નોય મળે, ડિપોઝિટ જાય, ઓછા મળે, એવું બધું થાય. પણ ફોર્મ પાછું ખેંચાવી લેવા માટે થઈને અમારા ઉમેદવારોના અપહરણ કરી જાય. એ વિડીયો લગભગ તમે બધા જોયો હશે. જોયો કે નથી જોયો? એટલે ભાઈ ઈકો ઓછો કરો જરા અને અવાજ થોડીક વધારે કરો. અમારો અવાજ ના દબાવો જ તમે. ઓલા ભાજપ વાળા અમારો અવાજ દબાવે. હા એટલું બટન રાખે ઉપર કરજો થાય એટલું ભલે હવે સાંભળે. અમારે ઉપાધિ નથી, તમારે ક્યાં ઉપાધિ છે? ગઈકાલે ફોર્મ પાછું ખેંચાવવા માટે પોણા ગુજરાતને ભાજપે બાનમાં લીધું. અલગ અલગ વિસ્તારોની અંદર હજારો ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવવા ગુંડાઓ આવ્યા, અપહરણો થયા. આજના છાપામાં છે કે એક ઉમેદવારને ફોર્મ પાછું ખેંચાવવા માટે થઈ 10 વર્ષ પહેલા એને ક્યાંક કોકની હારે હક પણ કર્યું હશે. એ જગ્યાએથી બેનને લઈ આવ્યા ને એની પોલીસમાં અરજી કરાવડાવી પછી કીધું પાછું ક્યાંય નકર ખોટી FIR કરું. 10 વર્ષ પહેલાનો મુદ્દો કાઢ્યો ફોર્મ પાછું ખેંચાવા. હું તમને બહુ ગંભીરતા સાથે એક વિનંતી કરવા માંગુ છું કે આ મત આપવાનો અધિકાર આપણને કોણે આપ્યો? 200 વર્ષ સુધી આ દેશની આઝાદીની લડાઈ ચાલી. અનેક મહાપુરુષોએ પોતાનું આખું જીવન આની અંદર ખપાવી દીધું. કેટલાય 2-4 પેઢીઓ ખપી ગઈ. મહાપુરુષોએ બલિદાન આપ્યા, તેથી દેશ આઝાદ થયો. અને આઝાદ થયા પછી તે બાબા સાહેબ આંબેડકર 2 વર્ષ 11 મહિના સુધી બંધારણ લખ્યું કર્યું. તેથી આ મત આપવાનો અધિકાર મળ્યો છે.
કઈ ભાજપ વાળાએ ભીખમાં આપ્યો છે કે અમારા ફોર્મ નહીં ભરવા દે? અંગ્રેજો હોત તો ક્યાં ફોર્મ જ ભરવાના હતા? અંગ્રેજો રે કોઈએ ફોર્મ નહીં ભરવાના. દેશના એક એક નાગરિકને ફોર્મ ભરવાનો અધિકાર મળે ઈ હાટું થઈને તો અંગ્રેજોને કાઢ્યા છે. આ નવા આવે કે નહીં ફોર્મ ભરવાનું. ફોર્મ જ ન ભરવાનું હોય તો અંગ્રેજો હતા જ, ઈ ક્યાં ભરવા દેતા હતા ને ક્યાં ચૂંટણીઓ થતી? દેશમાં ચૂંટણીઓ થાય, ગરીબમાં ગરીબ માણસ, નાનામાં નાનો માણસ, ગામડાનો છેવાડાનો માણસ ચૂંટણીમાં ઉભો રહી શકે અને નેતા બની શકે એવી વ્યવસ્થા ભારતમાં બને ઈ હાટું થઈને તો આઝાદી લાવ્યા હતા. 200 વર્ષની લડાઈના અંતે આપણને આ મત આપવાનો અધિકાર મળ્યો છે, એ ભાજપ છીનવી લેવા માંગે છે. અને પછી ભાજપના પ્રદેશ પ્રમુખ ભાષણો કરે છે કે 700 સીટો બિનહરીફ થઈ ગઈ. હારા નથી લાગતા ભાઈ, તમે અંગ્રેજો જેવા લાગો છો. અંગ્રેજો બિનહરીફ 200 વર્ષ રહ્યા. અંગ્રેજો બિનહરીફ જ રહ્યા ને, ક્યાં ચૂંટણી થતી? એના બિનહરીફ 200 વર્ષ. તો તમે જયારે ભાજપના માણસો વટથી એમ કે ને 700 બિનહરીફ થઈ, ત્યારે અમને તો અંગ્રેજો જેવા દેખાવશે. આ લોકો મત આપવાનો અધિકાર છીનવી લેવા માંગે છે. નોટામાં મત આપવાનો અધિકાર છે. અમારી પાર્ટીમાં ભલે ઉમેદવાર ઉભા છે, હું અહીં મત માંગવા આવ્યો છું, તમને ન ગમે તો નોટાય આપી શકો, પણ ઉમેદવારને ધમકી મારીને ફોર્મ જ ખેંચાઈ લે તો તમે નોટામાં આપી શકો ખરા? આ કે ના તો કયો? તો આ મત અધિકાર આપણો કોણ છીનવી રહ્યું છે? અને લોકશાહી આવી હોય, અમે આ પરિસ્થિતિને બદલવા માટેની કોશિશ કરીએ છીએ ને, એમાં તમારો ટેકો જોતો છે. અને જનતા જાગૃત નહીં થાય તો કેટલો બધો જનતા હારે અન્યાય થાય. આજે આપણે એક સામાન્ય નાનું એવું કઈક કામ કરાવવું હોય, નહીં જેવો એક આવકનો દાખલો કઢાવવો હોય, હવે એમાં એસ કે ભાઈ આવક કાંઈ નહીં અને કાઢી દે તોય પાછો દાખલો. આમાં કોઈની આવક 1.5 લાખની નહીં હોય, પણ મામલતદાર પાસે દાખલો કાઢ દે 1.5 લાખનો, કાઢ દે કે નહીં? કોની આમાં 1.5 લાખ આવક છે? કયો જી છે? કોઈની? 300 રૂપિયા રોજે જતો હોય ને એને મામલતદાર 1.5 લાખનો દાખલો લખી દે, પાછો એ દાખલો પાનના ગલ્લે આપો તો કોઈ બીડી ઉધાર ન દે. 1.5 લાખનો દાખલો ગીરવે મૂકો તો કોઈ 1.5 લાખ આપે? આમાં ન આપે. તોય એવો નહીં જેવો સાવ સામાન્ય મામૂલી દાખલો કઢાવવા માટે મામલતદાર ઓફિસના ધક્કા, ફોર્મ ભરો, અહીં સિક્કો કરાવો, આ બારીએ લટકો, ઓલી બારીએ ટીંગાવો, અહીંથી આમ જાઓ, અને ગમે એવા દાખલા કઢાય પછી છેલ્લે શું મળે છે? લાચારી, પીડા, વેદના. એટલે મારે એટલી વિનંતી કરવી છે કે તમારું બધાનું મન એમ કે હવે અમારે આત્મા જગાડવો છે અને કાંઈક ફેરફાર લાવવો છે, તો અમે અમારા નાના નાના માણસો ઉભા રાખ્યા છે, એને તમારો મોટો આશીર્વાદ આપીને હાવણો દબાવજો એવી મારી વિનંતી છે. અમે બધા નાના માણસો, અમારી પાર્ટીમાં કઈ બહુ નામચીન માણસો ન હોય, જેનું તમે નામ સાંભળ્યું હોય, ફોટો જોયો હોય, બહુ પૈસા વાળા હોય, એવા અમારી પાસે ન હોય. એવા બધા ભાજપ વાળા પાસે હોય. અમારી પાસે સીધા માણસો હોય, નાના માણસો હોય, સરળ માણસો હોય. તમે એને મળી શકો, તમે એની હારે વાત કરી શકો, તમે એનો હાથ પકડી શકો, તમે એને વાહે ટીંગાઈ શકો, એવા સીધા માણસો અમારી પાસે હોય. અને ભાજપ વાળાની તો પડખે ન જવાય. એ નેતાઓને તો બોલાવ્યા ન થાય, ગાળી કરી મૂકે, આપણને એમ થાય કે આને ક્યાં બતાવ્યો. અમારી પાસે નાના નાના માણસો છે, એને તમારા આશીર્વાદની જરૂર છે. મને ભાજપ વાળા મેણા મારતા હોય ટીવીમાં, ઈ કે તમારા કે ઉમેદવારોને કે કોઈ ઓળખતું નથી, અને તમારા ઉમેદવારો બધા નાના માણસો છે. એટલે મારે એક વખત એવી ટીવીમાં એને કહેવું પડ્યું કે ભાઈ આમાં રામની પાસે છે ને વાનર સેના જ હોય, રાવણ પાસે ટોળું મોટું હોય, રામની પાસે તો શું હોય? 4-5 વાનર સેના હોય ને હાલે એમના. પણ વાનર સેના જે દી વસૂટે ને તેથી રાવણની લંકા રહેતી નથી. એ આપણા દેશનો ઇતિહાસ છે. આ અમારા નાના નાના માણસોની સેના વસૂટી છે. 30 વર્ષથી લંકાની જેમ બેઠા છે ગાંધીનગરમાં. કેટલા દી ટકે છે અમે જોઈએ છે. રાવણનો નાશ ન થાય તો કેજો, કેમ કે નાનો માણસ હામો પડે. અને નાનો માણસ હામો પડે ને એને પછી કોઈ રોકી ન શકે. નાના માણસની અંદર એવડી મોટી શક્તિ મૂકેલી છે ઈશ્વરે, આ ભારત દેશના સંવિધાને, કે નાનો માણસ જે ધારે ઈ થાય. હું તમને એનો એક દાખલો આપું. 2017ની સાલમાં ગુજરાતની વિધાનસભાની અંદર એન્ટ્રી લેવાનો મારી ઉપર પ્રતિબંધ આવી ગયો. ત્યારે તો હું રાજકારણમાં નહોતો, એકેય પાર્ટીમાં નહોતો.
વિધાનસભાના ઈ વખતના અધ્યક્ષે મારી ઉપર પ્રતિબંધ કર્યો કે આ ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભાના મેન ગેટેથી અંદર નહીં આવી શકે. હવે 2017, 18, 19, 20, 21, 22, 25 સુધી આમનામ હાલ્યું, અંદર જવાનો હતો. અને હું વિસાવદર ભેસાણની ચૂંટણીમાં ઉભો રહ્યો. અનેક નાના નાના માણસોએ, ગરીબ વ્યક્તિઓએ, ખેતી મજૂરી કરતા માણસોએ, અલગ અલગ જ્ઞાતિના આગેવાનોએ, સામાન્યમાં સામાન્ય માણસોએ મારું બટન દબાવ્યું, હાવણાનું બટન દબાવ્યું. અને પછી હું ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યો અને વિધાનસભામાં ગયો તો આમ કંસની જેલના તાળા ખુલી જાય ને એમ ગેટ ખુલી ગયા. કોઈ રોકવા વાળો નહીં, કોઈ ટોકવા વાળા નહીં. ઉપરથી આવતા રહ્યો કહેતા, વૈયાવો, સ્વાગત છે, સ્વાગત છે. કાં સ્વાગત છે? તમે તો અમને 2017 થી નહોતા આવવા દેતા. સ્વાગત ક્યાં થઈ ગયું? પણ એક ગામડાની ખેતરની અંદર મજૂરી કરતા માણસે મારું બટન દબાવ્યું ને એટલે અમારી એન્ટ્રી વિધાનસભા સુધી પહોંચી. બાકી ગોપાલભાઈ ગમે એવો પળુકો હોય નો આવવા દે. તો અસલ શક્તિ છે ક્યાં? ગોપાલભાઈમાં છે કે ગોપાલભાઈને બટન દબાવે માણસમાં છે? ક્યાં છે શક્તિ? બટન દબાવનારા માણસની અંદર શક્તિ છે, તાકાત છે. એ ધારે એ માણસને ઉપર બેસાડી શકે, ધારે એ માણસને ઘરે બેહાડી શકે. બોલવામાં, બાંધવામાં, લડવામાં, હિંમતથી અવાજ ઉઠાવવામાં હું હોશિયાર તો હોઈશ પહેલાય, પણ મારું બટન ન દબાવે તો એક તલાટી મંત્રી અમારું નો સાંભળે. પણ તમે બટન દબાવો, ભલે ગમે એવો ગરીબ માણસ હોય, બટન દબાવે. તમે જેનું બટન દબાવો ને એનામાં શક્તિ આવે છે. એનો અર્થ એ થયો કે શક્તિ જનતામાં છે, શક્તિ સમાજમાં છે, લોકોમાં શક્તિ છે. તમે નેતાને શક્તિ આપો ને એ શક્તિનો ઉપયોગ નેતા સમાજને દબાવવામાં કરે છે. અમારી આમ આદમી પાર્ટી એમ માને છે કે ઈશ્વરે તમને શક્તિ આપી હોય, બુદ્ધિ આપી હોય, બળ આપ્યું હોય તો એનો ઉપયોગ જનતાની સેવા માટે કરવો જોઈએ, જનતાને ઉપયોગી બનવા માટે કરવો જોઈએ, જનતાને દબાવવા માટે ન કરવો જોઈએ. હવે તમે નેતાને મત આપો ને એનો નેતા તમને દબાવ્યા કરે તો આપણી શક્તિથી આપણને દબાવવાની વાત થઈ. એનો અર્થ એવો થઈ ગયો કે ખોટા માણસોના હાથમાં શક્તિ આવી ગઈ છે. અમારી પાર્ટીની સરકાર છે, હું ધારાસભ્ય છું, અમારી પાર્ટીમાં ચૈતર વસાવા ધારાસભ્ય. અમે તો કોઈને નથી દબાવતા. અમે તો ક્યાંય કોઈ દિવસ કોઈને કઈ, હા ભાજપ વાળા મળે તો સામે મોરો જ ભટકાડી દેવાનો, એમાં કઈ કોઈ ઉપાધિ કરતા નથી. પણ જનતાને અમે નથી દબાવતા. જનતા અરે અમે કોઈ ધાક ધમકી કે ગાળી ગલોચ કાંઈ કરતા નથી. શું કામ? કેમ કે અમારી અંદર જે શક્તિ છે એ જનતાએ આપેલી શક્તિ છે. તમે આપેલા આશીર્વાદથી અમારામાં શક્તિ છે. અમે પોતે મહાન નથી. પણ ગુજરાતમાં વાંદરાના હાથમાં તલવાર આવી ગઈ છે. ગાંધીનગરમાં 30 વર્ષથી વાંદરાના હાથમાં તલવાર આપી છે. આપણી તલવારથી આપણા ડોકા કાપે છે. વાંદરાના હાથમાં તલવાર લઈને ક્યાંક હારા માણાના હાથમાં ઓપો એવી તમને હું વિનંતી કરવા આવ્યો. તલવારમાં શક્તિ તો છે જ, પણ એનો ઉપયોગ શું? વાંદરાના હાથમાં હોય તો આપણા ડોકા કાપે, હારા માણાના હાથમાં હોય તો આપણું રક્ષણ કરે. વાત સાચી છે કે ખોટી છે? એની તલવાર હાથ ફરી જાય તો ઉપયોગ ફરી જાય. તમે આપેલી શક્તિનો દુરુપયોગ સરકારમાં બેઠેલા માણસો કરે છે. અને કેવી રીતે? આપણા વિસ્તારમાં તો ઠીક છે, પણ આમ આખા કાઠિયાવાડમાં પાણી નથી પહોંચ્યું. દારૂ ગામડે ગામડે પહોંચી ગયો. ગમે એવો કોરોના આવે, ગમે એવો તમારે અમેરિકાનું યુદ્ધ થઈ જાય, દારૂ કોઈથી બંધ ન થાય. તમારે મળે. જે ગામમાં સારી નિશાળ ન હોય, નિશાળમાં પૂરતા માસ્ટર ન હોય, એ ગામમાં બુટલેગર તમને મળી રહે. કેટલી અદભુત વ્યવસ્થા ગુજરાતમાં સરકારના રાજમાં હાલે છે. અને સામાન્ય માણસને જે કાંઈ જન સુવિધાની જરૂર પડે એ ન મળે. દારૂ ઘરે બેઠા આવી જાય. તમે જ્યાં ફોન કરો ક્યાં આપી જાઓ, ત્યાં આપી જાય. તો આવકના દાખલા એવી રીતે ઘરે આપી જાઓ, સરકારી અનાજ ઘરે આવીને આપી જાઓ, કઈક સહાય બહાયના ફોર્મ ભર્યા સહાય આપી જાઓ ઘરે જેવા. એની હાટું લબડવું પડે. દોસ્તો, આ પરિસ્થિતિને બદલવા માટે થઈને અમે તો તમારી પાસે આશીર્વાદ માંગવા આવ્યા છે. અને જનતાના આશીર્વાદથી સરકાર બને તો જ જનતાનું કામ થાય. એ યાદ રાખજો. સરકાર બે રીતે બને. એક દમદાટી કરીને, ધોકા પછાડીને, ગુંડાગીર્દી કરીને, પોલીસથી બીવડાવીને, લલચાવીને, પૈસાથી સરકાર બને. એવી રીતે જે સરકાર બને, દમદાટી કરીને, ગુંડા મોકલીને, ધોકા પછાડીને, પોલીસથી બીવડાવીને જે સરકાર બને, એ સરકાર લોકો માટે કામ ન કરે. પણ જે સરકાર લોકોના આશીર્વાદથી બને, મત નહીં આશીર્વાદથી સરકાર બને, એ સરકાર 24 કલાક જનતાની સેવા માટે ખડે પગે હાજર રહેતી હોય. દોસ્તો,
અને એનો દાખલો હું તમને આપું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને એણે હમણાં નિર્ણય કર્યો કે પંજાબમાં કોઈ પણ સરકારી સુવિધાનો લાભ લેવો હોય તો સરકારી કચેરીએ જવાનું નહીં, ઘરે બેઠા તમને એનો લાભ મળશે. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ ઉર્ફે કૂપન, આરટીઓ ને લગતું કઈ કામ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા, લગ્નનો દાખલો, જન્મનો દાખલો, મરણનો દાખલો, વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર, જે કઈ પણ આવી સરકારી સુવિધાઓ છે એ લેવા તમારે સરકારી ઓફિસે નહીં જવાનું. સરકારના એક ફોન નંબર જાહેર કર્યો છે, એની ઉપર ફોન કરવાનો અને સરકારનો માણસ તમારા ઘરે આવીને તમારે જે સુવિધાની જરૂર હોય એ ઓનલાઈન ટેબ્લેટના માધ્યમથી ડેટા એન્ટ્રી કરીને તમને આપી જાય. તમે બધાય મને કહો કે આ વ્યવસ્થા સારી કહેવાય કે ન કહેવાય? સારી કહેવાય કે ન કહેવાય? તો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર કરી શકે ત્યાં ગુજરાતમાં હું કાંટા ઉગ્યા છે? નહીં કરે. શું કામ? પંજાબની સરકાર લોકોના આશીર્વાદથી બનેલી સરકાર છે અને ગુજરાતની સરકાર બીવડાવીને ધમકાવીને લીધેલા મતથી બનેલી છે. મત એનો ઈ જ છે, તમે જ બટન દબાવ્યું હોય પણ તમે એક અંતરના ઉમળકાથી દબાવો અને બીકમાં દબાવો, બેમાં ફરક ન પડતો હોય. અત્યારે અહીંયા બીકમાં સરકાર બને છે. હું તમારી પાસે આશીર્વાદ માંગવા આવ્યો છું. હું વિસાવદર ભેસાણથી જીત્યો છું. મને પબ્લિકે મત નહીં આશીર્વાદ આપેલા છે ને એટલે અત્યારે આખા ગુજરાતની અંદર વિસાવદર વિધાનસભાનો ડંકો વાગી રહ્યો છે. ખાલી મત આપ્યા તો વાત ન હોય, આશીર્વાદ આપ્યા લોકોએ ખુલ્લા દિલથી. અને આમ તો વિસાવદર ભેસાણના લોકો પાસેથી અહીંયા આપણે શીખવા જેવું છે કે ભાઈ વંશભાઈ બધું કે આ ભાજપ વાળા બીવડાવ્યા કરે બધાને કે તમે આપની સભામાં ગયા હતા તો હવે મજા નહીં આવે, બીજી વાર જાશો તો મારી જીવન કો કેમ કે મજા નહીં આવે. તો હું તો એવો જવાબ આપે મજા નથી આવતી એટલે એની સભામાં ગયા, તારામાં આવતી હોય તો તારામાં ન આવે. આપણે આમ આદમી પાર્ટીની સભામાં જાવ તો કે મજા નહીં આવે. મજા તો તરી વરત નથી આવતી. આમ આદમી પાર્ટી આવી પછી તો મજા આવે, તો પાછો તું કે એમાંય નહીં મજા આવે. ધમકી મારે આપણને, તમે જોઈ લેશું તમને. હું આમાં જોવાનું બાકી રહી ગયું છે, લુગડા વજ્યા ખાલી હવે માણા ભાઈ, બીજું કાંઈ હજુ તો અમારે જોઈ લેવું છે. કાંઈ વધ્યું જ નથી જોવા જેવું તો કે જોઈ લેવું તમને. પણ વિસાવદર ભેસાણમાં લોકો પાસેથી આપણે શીખવા જેવું છે, જે હું તમને વિનંતી કરતો જાઉં કે ભાજપ વાળા ગામ હોય ને, ગામ નાનું હોય એટલે ગામમાં બધાને એકાબીજાની ખબર હોય કોણ કઈ પાર્ટી મથ્યા કરે છે. એટલે થોડુંક શરમ આવે, કુટુંબના નાતે શરમ આવે, જ્ઞાતિના નાતે શરમ આવે. આપણી હાક હોય ને, જેમ કે મારી હાક છે ઇટાલિયા, એટલે ઇટાલિયામાં જે મોટો આગેવાન હોય એને મોકલે કે તમારા ગોપાલિયાને સમજાઈ દો એમ કે કેમ અમારી પાર્ટીને સામું બોલે વગેરે વગેરે. આ ભાઈની હાક વંશ છે તો એને વંશનો નેતા મોકલે. એમાં આ લોકો ગામમાં બધાને બધી ખબર હોય કે કોણ કઈ પાર્ટીમાં મથે છે, કોણ કોની પોસ્ટો કરે છે, કોણ કોની સભામાં જઈને બેસે છે. એટલે પછી બીવડાવવાનું ઓલા ભાજપ વાળાને હેલું થઈ જાય. હવે અમારે વિસાવદર ભેસાણની ચૂંટણીમાં એવું છે કે પબ્લિક બહુ હોશિયાર છે, ને એકદમ હોશિયાર. એને નક્કી કર્યું કે ભાજપની સભામાં જ જવાનું, ગોપાલભાઈ નહીં જવાનું. અને ભાજપ વાળા બોલે ને એનથી જોરથી નારો, વધુ જોરથી બોલે ને, એને વેમ ન પડવો જોઈએ કે આપણામાં નથી. બોલો ભારત માતા જય એમ કરે, આપણે આ તો વધુ ભાજપ વાળો લાગે. ભાજપની સભામાં જઈ આવવાનું, જે ખવડાય ધરાઈને ખાઈ લેવાનું, પૈસા દે તો લઈ લેવાના, ઓછા પડે તો માગી લેવાના, અને ચૂંટણીમાં હળું કરીને ઝાડું બટન દબાઈને ઘરે વહી આવે. કોઈ ખબર ન પડે આખી ચૂંટણી આમ વહી ગઈ. ભાજપ વાળાને એમ કે ગામો ગામ આપણે સભામાં હકડે ઠઠ માણસો થાય છે, ઓહો માણે માણા. પબ્લિકે સમજી ગઈ છે કે આપણને કોઈ ધમકી હું કામ મારી જાય, એની જ સભામાં જઈને બેસવાનું. મત દેતી વખતે આપણે આપણી રીતે જોઈ લેવું. હવે ભાજપની સભામાં બેઠા કોઈ ધમકી મારવાનું નથી, કોઈ બીવડાવવાનું નથી, પોલીસ કઈ કહેવાનું નથી. પબ્લિકે જોરથી ભારત માતા કી કરતા ગયા, ઝાડુ દબાઈ દીધું. લઈ લે 17,500 મતે હું જીત્યો. એટલે આવું કરવું પડે. એટલે હું તો તમને કહું છું, ભલે તમે આમ આદમી પાર્ટીની સભામાં બેઠા, કાલથી તમારે મત ભલે મને દેવાનું, તમારા મનમાં લાગણી થઈ આવે તો લોક મારી દેવાનો મનને કહો ગોપાલભાઈ મત દેવો અને ભાજપની સભામાં જઈને બેસી જવાનું. જોરથી ભારત માતા કી જય કરતું રહેવાનું. જે ખવડાવે એ ધરાઈને ખાઈ લેવાનું. 2 જણા લેતા જવાના હારે જમવા. એ ક્યાં એના બાપના પૈસાનું ખવડાવે? આપણું લૂંટી તો લાવ્યા છે. અને પૈસા દે તો લઈ લેવાના, ધરાઈને લેવાના.
ક્યાંય ઝપટમાં આવવાનું નહીં, હળું કરીને હાવણો દબાવવાનો, જેવો ગંદકી સાફ થઈ જાય ને મજા આવશે એવી ને એની વાત જાવ. જો વિસાવદરમાં ગંદકી સાફ થઈ, મજા આવી? આવી કે ન આવી? તો પછી આખા ગુજરાત ને મજા આવી. ઈ પાછા ભાજપ વાળા મને કે આ તો હારા છેતરી ગયા. મેં એક ભાજપ વાળાને ખૂણામાં બોલાવીને 2 બીડી પાઈને કીધું કે તમે 30 વર્ષ છેતરી ગયા, એકવાર અમારો વારો ન આવે? હાલી નીકળ્યા છો તો કાયમ તમે કેમ જ કરવાનું? પબ્લિક કેમ કર્યું છે કાંઈ એકય કામ? અને એટલે હું તમને ફરીથી ગંભીર બાબતથી વિનંતી કરું છું કે ભલે ક્યાંય આપણે એસ કે ભાઈ ખોટું નહીં લગાડવાનું. કોઈ પણ માણસ ગમે પાર્ટીની સભામાં બેહે, ખૂબ સરસ, અભિનંદન, વેરી ગુડ, આપણને ખબર છે કે તું અમને જ મત દેવાનો, બાકી સભામાં ભાજપના જ જાવ. ઈ વેમ મારે એટલે ખોટા હું ખોટા નકર એને માણા ઓછો થાય ને તો હારા ભૂરાયા થાય છે. અને પછી પોલીસ મોકલે ને ગુંડા મોકલે ને પછી પાછા બહુ વાયડાઈ કરે. ઈ કરતા આપણે એની સભામાં માણા પૂરું થઈ જાય ને એટલે સાને માના વૈયા જાય કે ના રેડી છે, ગામ પેક છે પણ આંકોન આવણામ પેક છે કહેવાનું નહીં. આ કે ગામમાં આવવા પણ નથી કે આખું ગામ પેક છે. એમ પેક તો છે જ ને કહેવાય, તમને કહેવાનું નથી. કેમ કે બહુ પીડા બહુ છે. 30 વર્ષ થવા આવ્યા, આજ અનેક છોકરાઓ આપણા નવી પેઢીના ભણેલ ગણેલ છે, એના હાથમાં રોજગાર નથી. ખેતી બરબાદ થતી જાય છે, ખેતી મજૂરી કરતો માણસ પાછળ રહેતો જાય છે, ભણતર ગણતરના ઠેકાણા નથી. ભાજપના નેતાઓ, એના મળતિયાઓ, એના પીએ, એના ડ્રાઈવર, એના હગાવાલા એ બધા કમાય છે અને આગળ વધે છે. અને ગામ ક્યાં જાય છે? ગામ પાછળ ગતિ હાલે છે. હું તમને હજુ એક બીજી વસ્તુ કહું કે ગામો ગામ, હું તો કોઈ સનગડામાં ભાજપના નેતા કોણ છે હું નથી ઓળખતો, પડખે પડખેના કોઈ ગામમાં ભાજપનો નેતા કોણ છે હું કોઈ નામથી નથી ઓળખતો અને જોઈએ નથી ઓળખતો. પણ મને એટલો પૂરો ભરોસો છે કે જે સૌથી ગામને ઊંધા ઊંટિયે ચડાવવા વાળો હશે, ગામને રોડે ચડાવવા વાળો હશે, ગામનું ખાઈ જવા વાળો હશે, ગામને લૂંટી લેવા વાળો હશે, હાવ નવરી બજાર હશે અને લોકોને સતત ધમકાવા વાળો હશે ને ભાજપનો મોટો નેતા હશે. આ બધા ગામમાં હાલત એવી હશે. તમે તમારી રીતે વિચારો, તમારા ગામમાં હારો માણસ હોય માઇક માં કહી દો કે ના અમારા ગામમાં હારો. જે સૌથી બોગસમાં બોગસ વ્યક્તિ હશે ને એ ગામમાં ભાજપનો નેતા હશે. તમારા મનમાં વિચારજો, આમાં આપણે બોલવું નથી, મનમાં ખાલી વિચારજો એક એક. હું તો મને તો અડધા ગામના નામ ન આવડે કેમ કે હું ભાવનગર છું, પણ દરેક ગામની, આખા ગુજરાતના દરેક ગામની આ કહાની છે કે જે સૌથી ઉતારમાં ઉતાર માણસ હોય, બોગસમાં બોગસ માણસ હોય, ભાજપનો મોટો નેતા હોય. સરકારી સબસિડીમાં તગારું આવે તો પેલા એના ઘરે આવે, આપણા ઘરે તો અવાજ આવે ખાલી, આપણા ઘરે કઈ ન આવે. ગમે એવી સરકારી યોજના નીકળે એટલે બધું એના ઘર ભેગું ડેલું ભલ્યો. આપણે તો ખાલી એની વાહે વાહે ઉભા રહેવાનું. છતાંય સેજ બોલો તો કે તો તારું લાઈટ કપાઈ નાખું, પાણી કપાઈ નાખું, તારો ઓટલો બહાર નીકળેલો છે. ઓટલો હું ભાઈ બધું બહાર જ છે. હવે ચૂંટણી આવે તો આવું આવે, તમારો ઓટલો બહાર છે, છાપરું બહાર છે, તમારું ઓલા પતરા બહાર નીકળેલા છે, દબાણ કરેલું છે, પેશકદમી છે, ધાક ધમકી, ગુંડાગીર્દી, લોકોને ડરાવવા ધમકાવવા સિવાય ક્યાંય કોઈ વાત આખા ગુજરાતમાં ભાજપના નેતા પાસે નથી. અને અમારી પાસે શું વાત છે? અમારી પાસે એટલી વાત છે કે ભાઈ સાહેબ બાપા અમે તમારી જેવા છીએ, તમારા જેવા પરિવારમાંથી આવ્યા છીએ, બળતરા લઈને રાજનીતિમાં આવ્યા, કંઈક સારું કરવું છે, મહેનત કરીએ છીએ, લોભ લાલચ કરતા નથી, વંડિયું ઠેકતા નથી, હિંમતથી કામ કરીએ છીએ. અમારી ઉપર FIR થાય, જેલમાં પૂરે, સોશિયલ મીડિયા ઉપર અમને ગાળાગાળીઓ કરે, ભાજપની આખી ટોળકી અમારી પાછળ લગાડી, બધું જ સહન કરીને છેલ્લે જનતા માટે લડ્યા કરીએ છીએ. અને એટલે અમારે તમારા આશીર્વાદની જરૂર છે. તમે આશીર્વાદ, તમે અહીંયા SK ભાઈને મત આપશો કે અમારા અહીંયા ઉમેદવારોને મત આપશો, એનાથી પરિણામ શું આવશે કે ક્યાંક અમારા ચૈતરભાઈ વસાવાની હિંમત વધશે કે આપણી પાર્ટી જીતે છે, ક્યાંક અમારા બ્રિજરાજ સોલંકીની હિંમત વધશે કે આપણી પાર્ટી જીતે છે, ક્યાંક અમારા ઈશુદાન ગઢવીની હિંમત વધશે કે આપણી પાર્ટી જીતે છે, ક્યાંક પ્રવીણ રામની હિંમત વધશે કે આપણી પાર્ટી જીતે છે, ક્યાંક મારા જેવાની હિંમત વધશે કે આપણી પાર્ટી તો ઉનામાંય જીતે છે. તમે અહીંયા જે મત આપશો એનાથી ઉપર બેઠેલા બધા આગેવાનોની હિંમત વધશે, બળ વધશે, એનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનશે. તમે મને કહો કે આ ચૈતર વસાવા કે બ્રિજરાજ સોલંકી, ગોપાલ ઇટાલિયાનો આત્મવિશ્વાસ મજબૂત કરવો જોઈએ કે ન કરવો જોઈએ? એમના હાથ મજબૂત કરવા જોઈએ કે ન કરવા જોઈએ? તમને એમ હોય કે આ ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, બ્રિજરાજ સોલંકી આવા નેતાઓ મજબૂત બનવા જોઈએ,
તો એના માટે બટન તમારે અહીંયા સાનકડામાં બેઠા બેઠા ઝાડુનું દબાવવાનું છે, ઉપર બધું મજબૂત થવાનું છે, મજબૂત થઈ જાય ને ઢીલા પાડવાના છે, ઢીલા પડી જાય. તમારા હાથમાં એ શક્તિ છે. અને હું ખૂબ ખૂબ આશા સાથે, કેમ કે આટલી મોટી સંખ્યામાં આટલા મોડી રાત સુધી તમે બધા બેઠા છો, આમ તો આ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો કહેવાય અત્યારે. રાજપાળી જે યુવાનો નોકરી કરતા હોય વોટ્સએપમાં, એની સિવાય લગભગ બાકીના બધા ઉઈ જાય. કેમ દાંત કાઢ્યા? અમુક રાજપાળી નોકરી હોય ને વોટ્સએપમાં નોકરી હોય ઘણા ને. અમારે હું યુવાન છું એટલે મને ખબર હોય ને, એટલે જે નાઇટ શિફ્ટ વાળા હોય એની સિવાયના લગભગ બધા હુઈ જાય 9 વાગે. એ હુવાના ટાઈમે તમે બધા જાગો છો ને, એટલે મને એમ લાગે છે કે કઈક વિસાવદર વાળી થવાના એંધાણા ગામમાંથી આવે. નકર હુવાના ટાઈમે માણા બેઠો થોડો હોય, હુઈ ન જાય. પણ હુવાના ટાણે જાગે છે એટલે એમ લાગે છે કે હવે ભાજપ વાળા અહીંથી મુઠ્ઠીઓ વાળીને ભાગે છે. આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.